आना है जाना है, आना पड़ेगा शमशान, जाना पड़ेगा शमशान। राजा भी आए, रंक भी आए, साधु भी आए, संत भी आए, आना पड़ेगा शमशान। હા ભાઈ હા, આખરી વિહામો શમશાન. અને અત્યારે માંગરોળના શમશાનમાં બંદર વિસ્તારમાં છીએ. માન્ય પટેલ શ્રી ભગવાનજીભાઈ મકડિયા અને એમની સાથે કોટવાડ શ્રી કારાભાઈ પણ હાજર છે. અહીંયા તમે જોવો છો કે સફાઈ કામ માટે આવ્યા છે. આ બધી આજુબાજુ બધે જ સફાઈ કરી નાખી છે. એના માટે તો સૌપ્રથમ મારો કેમેરો ફેરવું છું ને આ મિત્રોને ખૂબ ખૂબ સાધુવાદ. તમે જો બધી જગ્યાએ ઢગલા કરેલા છે અને સાફ સફાઈ કરી નાખી છે. તો માન્ય પટેલ શ્રી ભગવાનજીભાઈને હું વિનંતી કરીશ કે ભગવાનજીભાઈ, તમને આ ખ્યાલ કેવી રીતે આવ્યો અને શમશાન સાફ કરવા પાછળના તમારા હેતુ ક્યાં છે ને કયો મેસેજ તમે આપવા માંગો છો? તો ડિટેલથી વાત કરશો. એ સંદેશ દેવા માંગુ કે આપણા મકાન છે, આપણા મકાનને આપણે દર વર્ષે રંગરોગાન કરીએ છીએ. બરાબર. ખરેખર આમ ગણો તો આપણું સાચું મકાન તો આ છે. બિલકુલ બિલકુલ. દર વર્ષે આપણા મકાનની સફાઈ થાય તો દર વર્ષે આપણા શમશાનની પણ સફાઈ થવી જોઈએ. હું અનુસૂચિત જાતિ સમાજને એક મેસેજ દેવા માંગુ છું. બરાબર. દરેક આપણી જગ્યાએ આપણા શમશાન હોય એ શમશાનને સાફ કરો, સારી રીતે રાખો. આ આપણું કાયમી માટેનું સ્થાન છે. બરાબર. એટલે ગામડાઓમાં દરેક જગ્યાએ શમશાનો હોય છે, તાલુકા પ્લેસમાં હોય છે, જિલ્લા પ્લેસમાં હોય છે. તો આપણે 14મી એપ્રિલ આવીએ છીએ તો એવું ધામધૂમ કરીએ, રંગરોગાન કરીએ, રંગોળી કરીએ. બરાબર. ઘરને મકાનને બહુ સરસ મજાના આપણે શણગારીએ. તો એવી રીતે આ પણ એક ઉત્તમ મેસેજ છે. ભગવાનજીભાઈ, તમને ખૂબ ખૂબ સાધુવાદ. તમે અહીંયા ઢગલા જોઉં છો, આ ના પડેગા શમશાન. અહીંયા કોટવાર સાહેબ છે, અમારા કારાભાઈ છે, સદાબહાર છે હંમેશા. ખૂબ ખૂબ મંગલ કામનાઓ, સાધુવાદ ખૂબ ખૂબ. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. હજુ મારા કેમેરામેન લઈ જાઉં છું. હજી અહીંયા થોડુંક કામ બાકી છે. પૂરું કર્યા વગર આ મિત્રો નહીં જાય. આ પૂરું કરીને જ જાશે. ખૂબ ખૂબ સાધુવાદ, મંગલ કામના હો, વિક્રમ બોજ. સબકા મંગલ હો, સબકા કલ્યાણ.